શું તમને ખબર છે તમારા શરીરમાં એક એવી સ્વિચ આવેલી છે જે ઓન કરવાથી તમારા જીવનમાં એક મેજિકની શરૂઆત થઈ શકે છે? એક એવી સ્વિચ જે ઓન થવાથી તમારી મોટાભાગની સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે અને તે સ્વિચનું નામ છે વેગસ નર્વ. તમારા પરિવારમાં, તમારા જીવનમાં જે સુખ જોવાય છે તેનું પાછળનું કારણ વેગસ નર્વ છે. તમારા જીવનમાં સ્ટ્રેસ, ચિંતા, તણાવ, એન્ઝાયટી, ઓવર થિંકિંગ આ બધું જોવા મળે છે. તેનું પાછળનું કારણ પણ વેગસ નર્વ છે. તમારા શરીરમાં બ્લડ પ્રેશર, સુગર અને કોલેસ્ટેરોલ જેવી જે બીમારીઓ જોવા મળે છે તેની પાછળનું કારણ પણ વેગસ નર્વ છે. તો શું છે વેગસ નર્વ? તેના વિશે આપણે હવે જોઈએ. વેગસ નર્વમાં વેગસ શબ્દ એક લેટિન શબ્દ છે જેનો અર્થ વન્ડરિંગ એટલે ચારે તરફ ફરતા રહેવું એવું થાય છે. વેગસ નર્વની શરૂઆત આપણા મગજથી થાય છે. આપણા મગજમાં 10મા નંબરની નર્વ એને વેગસ નર્વ કહેવાય છે. વેગસ નર્વ આપણા મગજથી લઈને ચહેરું, ગળું, ફેફસા, હૃદય, કિડની, લીવર, પાચન તંત્ર આ શરીરના મોટા ભાગના અંગોને તે આવરી લે છે. આપણા શરીરમાં એક જાળીની જેમ વેગસ નર્વ ફેલાયેલી છે. આપણા શરીરમાં સૌથી મોટી, સૌથી લાંબી નર્વ વેગસ નર્વ કહેવાય છે. તે આપણા શરીરના મોટા ભાગના અંગોને પ્રભાવિત કરે છે. તો આ વેગસ નર્વ આપણા શરીરમાં શું કામ કરે છે તેના વિશે જોઈએ. શરૂઆત આપણા મગજથી કરીએ તો આપણા મગજમાં જે ન્યુરોન્સ છે, નવા ન્યુરોન્સ બનાવવાનું કામ વેગસ નર્વ કરે છે. તેમાં ગુસ્સો, ચિંતા, તણાવ, એન્ઝાયટી, ઓવરથિંકિંગ આ બધાને લીધે આપણા ન્યુરોન્સમાં જે ડેમેજ થયું હોય તેને રિપેર કરવાનું કામ વેગસ નર્વ કરે છે. વેગસ નર્વ આપણી મેમરી વધારે છે. વેગસ નર્વ આપણને ભૂલી જવાની સમસ્યા એટલે કે બ્રેન ફોગની સમસ્યાથી બચાવે છે. બ્રેન ફોગની સમસ્યામાં શું થાય છે? તો બ્રેન ફોગની સમસ્યામાં આપણને ભૂલી જવાની એક સમસ્યા ઊભી થાય છે. આપણે જે વસ્તુ મૂકી હોય તે વસ્તુ આપણને જ્યારે જરૂર પડે ત્યારે યાદ નથી આવતી. કોઈ વ્યક્તિ જોડે આપણે વાત કરતા હોય ત્યારે જે મહત્વનો મુદ્દો હોય તે આપણે ભૂલી જઈએ છીએ. બજાર જઈએ તો જે મેઇન વસ્તુ લાવવાની હતી તે અમુક વાર આપણે ભૂલી જઈએ છીએ. અને આ બધી સમસ્યાઓને જેમાં ભૂલી જઈએ છીએ તેને બ્રેન ફોગ કહેવાય છે. અને વેગસ નર્વથી આ સમસ્યાનું સમાધાન મળી શકે છે. વેગસ નર્વ આપણું મેમરી પાવર એટલે કે યાદશક્તિ વધારવાનું કામ કરે છે. એક ખાસ મહત્વની વાત કે વેગસ નર્વ આપણા શરીરમાં ટી સેલ ઉત્પન્ન કરે છે. તો આ ટી સેલ શું કરે છે? જે કેન્સરના જે કોષ છે તેનું નુકસાન કરે છે, તેનું નષ્ટ કરે છે અને આપણને કેન્સર જેવી ભયાનક બીમારીઓથી બચાવવાનું કામ વેગસ નર્વ કરે છે. વેગસ નર્વ આપણા મનને પણ પ્રભાવિત કરે છે. વેગસ નર્વ આપણા મનને શાંત રાખવાનું કામ કરે છે, જેથી આપણે ચિંતા, તણાવ, એન્ઝાયટી, ઓવરથિંકિંગ આ બધી વસ્તુઓથી બચી જઈએ છીએ. વેગસ નર્વ આપણા હૃદયને પણ પ્રભાવિત કરે છે. આપણા હૃદયનું જે હાર્ટબીટ છે એને કંટ્રોલ કરે છે, તેને બેલેન્સ રાખે છે, જેથી આપણે ફાઇટ એન્ડ ફ્લાઇટ જેવી સ્થિતિમાં મુકાતા નથી. તેમજ હૃદયને લગતી મોટાભાગની સમસ્યાઓથી આપણે બચી જઈએ છીએ. વેગસ નર્વ આપણા ફેફસાને પણ પ્રભાવિત કરે છે. વેગસ નર્વ આપણા ફેફસાની ઓક્સિજન ગ્રહણ કરવાની ક્ષમતા વધારે, જેથી આપણા શરીરના તમામ અંગોને વ્યવસ્થિત સારી રીતે ઓક્સિજન મળી શકે છે. વેગસ નર્વ આપણા પાચન તંત્રને પણ મજબૂત બનાવે છે. એવું કહેવાય છે કે જેનું પેટ બગડે તેનું મન બગડે અને જેનું મન બગડે તેનું પેટ બગડે. પરંતુ વેગસ નર્વ આપણું પેટ અને આપણા મન બંનેને પ્રભાવિત કરે છે, બંનેને કંટ્રોલ કરે છે. જેમને પાચન સંબંધી સમસ્યાઓ છે તેનું સમાધાન વેગસ નર્વ દ્વારા ઉકેલી શકાય છે. વેગસ નર્વ આપણી ઇમ્યુનિટી વધારે છે. વેગસ નર્વના લીધે આપણે વાયરસ, બેક્ટેરિયા, ચેપથી થતી જે બીમારીઓ છે તેનાથી આપણે રક્ષણ મેળવીએ છીએ. તો જોયું, વેગસ નર્વ આપણા શરીરના મોટા ભાગના અંગોને પ્રભાવિત કરે છે. આપણી ખુશી માટે જવાબદાર વેગસ નર્વ છે. એવું કહેવાય છે કે વેગસ નર્વ એક્ટિવેટ રહે આપણા શરીરના મોટા ભાગના અંગો પણ વ્યવસ્થિત એક્ટિવેટ રહે છે. તેમજ આપણું મૂડ સારું રહે છે અને આપણે સ્ટ્રેસ, ચિંતા, તણાવ, એન્ઝાયટી, ઓવરથિંકિંગ આ બધાથી મુક્ત રહીને ખૂબ જ સારામાં સારું આનંદમય જીવન જીવી શકીએ છીએ. અને આ ઉપરથી એ તાણ કાઢી શકીએ, જો આપણું વેગસ નર્વ એક્ટિવેટ રહે આપણા શરીરના મોટા ભાગના અંગો એક્ટિવેટ રહી શકે, તંદુરસ્ત રહી શકે, તેમજ આપણે મોટા ભાગની જે ગંભીર બીમારીઓ છે તેનાથી પણ બચી શકીએ છીએ. હવે તમને સવાલ થતો હશે કે વેગસ નર્વ આપણે એક્ટિવેટ કઈ રીતે કરી શકીએ? તો આપણી પાસે કેટલીક ટિપ્સ છે
જેને અપનાવવાથી આપણે વેગસ નર્વને એક્ટિવેટ કરી શકીએ છીએ. તો શું છે આ ટિપ્સ, તેના વિશે એક પછી એક આપણે જોઈશું. અહીં બતાવેલા પ્રયોગો ઘણા નાના છે, પરંતુ જ્યારે તમે એને જીવનમાં અપનાવશો ત્યારે તમે જીવનમાં ઘણા ચમત્કારિક ફાયદા અનુભવી શકશો. એમાં પ્રથમ નંબર આવે છે ડીપ એન્ડ સ્લો બ્રીથિંગ, એટલે કે ઊંડા અને ધીમા શ્વાસ લેવા. જ્યારે તમે ઊંડા શ્વાસ લો છો ત્યારે આ વેગસ નર્વ એક્ટિવેટ થાય છે. અને એમાં પણ ખાસ પ્રકારનું ધ્યાન રાખવાનું કે તમે શ્વાસ લો તેના કરતાં બમણા સમયમાં તમારો ઉચ્છ્વાસ બહાર નીકળવો જોઈએ. એટલે કે જો તમે 4 સેકન્ડ સુધી શ્વાસ લેતા હોય તો ઉચ્છ્વાસની જો સમય છે તે 8 સેકન્ડ સુધીનો હોવો જોઈએ. જો તમે 6 સેકન્ડ સુધી શ્વાસ લેતા હોય તો તમારો ઉચ્છ્વાસનો સમય 12 સેકન્ડ સુધીનો હોવો જોઈએ. તો આવો 5 વાર પ્રેક્ટિસ કરવાથી તમે વેગસ નર્વને એક્ટિવેટ કરી શકો છો. બીજું છે સ્ટ્રો બ્રીથિંગ. સ્ટ્રો બ્રીથિંગ એટલે ઊંડો શ્વાસ લેવાનું અને જ્યારે શ્વાસને બહાર કાઢો ત્યારે તમે ફૂંક મારતા હોય એ રીતે ધીમે ધીમે એને બહાર કાઢવાનું છે. કઈ રીતે કરવાનું એ હું તમને બતાવી દઉં. પહેલા તો ઊંડો શ્વાસ ભરવાનો, તો આ રીતે શ્વાસ ઊંડો લેવાનો અને તેને ફૂંક મારતા હોય તે રીતે બહાર કાઢવાનો. તેનાથી પણ વેગસ નર્વ એક્ટિવેટ થાય છે. તમે જોયું હશે કે જેઓ સંગીતકાર છે અથવા સંગીતમાં રસ ધરાવે છે તેનું મન હંમેશા પ્રફુલ્લિત રહે છે, તેમનું શરીર પણ પ્રફુલ્લિત રહે છે. તો તેનું કારણ શું? કારણ કે જેઓ સંગીતમાં રસ ધરાવે છે તેમની વેગસ નર્વ એક્ટિવેટ રહે છે. કેમ કે તેમને ગાવા માટે મોટેથી ઉચ્ચાર કરવો પડે છે અને આ ઉચ્ચારના લીધે તેમની વેગસ નર્વ એક્ટિવેટ થાય છે. ખાસ કરીને જે લોકો સંગીત વાદનમાં વાંસળી વગાડે છે તેઓનું પણ વેગસ નર્વ એક્ટિવેટ વધારે રહે છે. કેમ કે તેમને વાંસળી વગાડવા માટે ફૂંક મારવી પડે છે અને ફૂંક મારવાથી તેમની વેગસ નર્વ એક્ટિવેટ થાય છે. ત્રીજું ભ્રામરી પ્રાણાયામ. ભ્રામરી પ્રાણાયામ કરવાથી આપણને ચમત્કારિક ફાયદો થઈ શકે છે, ખાસ કરીને વેગસ નર્વ એક્ટિવેટ કરવામાં. જ્યારે તમે ભ્રામરી પ્રાણાયામ કરો છો ત્યારે તેની અંદર જે ભ્રમરનું ગુંજન થાય છે તેનાથી આપણા મગજમાં એક વાઇબ્રેશન પેદા થાય છે અને વાઇબ્રેશનના લીધે વેગસ નર્વ એક્ટિવેટ થાય છે. ચોથી જે ટેકનિક છે તેની અંદર તમારા શરીરને અથવા શરીરના અંગોને ઠંડક પહોંચાડવામાં આવે છે. જ્યારે તમારું શરીર ઠંડુ થઈ જાય છે ત્યારે તમારું મન પણ શાંત થઈ જાય છે અને આપણા શરીરમાં જે ચંદ્ર નાડી છે એ એક્ટિવેટ થાય છે. તો તેની અંદર શું કરવાનું છે તે જોઈએ. તો આઈસ પેક લઈ તમે ગળાનો આ જે ભાગ છે ત્યાં તમે આઈસ પેકથી મસાજ કરી શકો છો 2 મિનિટ સુધી. આપણા ચહેરા પર પણ વેગસ નર્વ ફેલાયેલી છે, તો તમે બાઉલમાં ઠંડુ પાણી લઈ તેમાં બરફના 4-5 ટુકડા નાખી દેવાના અને આપણું મોં છે તેને બાઉલની અંદર 5-7 સેકન્ડ માટે ડુબાડી રાખવાનું. આવું પછી બહાર કાઢી દેવાનું. આવું 5 થી 6 વાર કરવાથી આપણે વેગસ નર્વ એક્ટિવેટ કરી શકીએ છીએ. નાવતી વખતે પણ તમે આઈસ બાથ લઈ શકો છો, એટલે કે આપણે એકદમ ઠંડુ પાણી હોય તેનાથી નાહવાની પ્રેક્ટિસ કરીએ તો તેનાથી પણ આપણને વેગસ નર્વ એક્ટિવેટ કરવાનો ફાયદો થાય છે. વિરાટ કોહલી, રોનાલ્ડો જેવા જે ખેલાડીઓ છે આ ટેકનિકનો વધારે ઉપયોગ કરે છે અને તેનો પ્રભાવ તમે તેના જીવન પર જોઈ શકો છો. એક ખાસ વાત નોંધવાની કે જેમને કફની સમસ્યા રહે છે તેમણે આ પ્રયોગથી દૂર રહેવું. તેના પછી 5મા નંબરે આવે છે મસાજ. તમે આપણા કાન તેમજ ગળામાં મસાજ કરી શકો છો, એટલે કે આપણા કાનમાં આ રીતે તમે એને દબાવી શકો છો. તેમજ આ કાનનો જે અંદર ભાગ છે ત્યાં તમે આવી રીતે મસાજ કરી શકો છો. તેમજ ગળાનો આપણો જે સાઈડ પરનો ભાગ છે ત્યાં મસાજ કરવાથી વેગસ નર્વ એક્ટિવેટ થાય છે. નેક્સ્ટ આવે છે સ્ટર્નમ ટેપિંગ. તો શું છે સ્ટર્નમ ટેપિંગ? તો સ્ટર્નમ એટલે આપણો આ જે ફેફસા છે તેમને જોડતો આ ભાગ. આટલો જે ભાગ છે તેને સ્ટર્નમ કહેવાય છે. આટલા ભાગમાં જો તમે ટેપિંગ કરશો એ ટેપિંગ કરવાથી પણ વેગસ નર્વ એક્ટિવેટ થાય છે, જે તમારા જીવન માટે ખૂબ જ ફાયદાકારક નીવડી શકે છે. ત્યાર પછી આવે છે અનુલોમ વિલોમ પ્રાણાયામ. જ્યારે તમે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો છો તેનાથી પણ તમારી વેગસ નર્વ એક્ટિવેટ થાય છે.
ત્યારબાદ આવે છે યોગ નિદ્રા. યોગ નિદ્રા આપણા જીવન માટે, આપણા મન માટે, આપણા શરીર માટે ખૂબ જ પ્રભાવશાળી ટૂલ છે. જ્યારે તમે યોગ નિદ્રા કરો છો ત્યારે તમારું શરીર તો રિલેક્સ થાય છે, સાથે સાથે તમારું મન પણ શાંત થાય છે અને તમને એક અલગ પ્રકારની શાંતિનો અહેસાસ કરાવે છે. તો યોગ નિદ્રામાં કેમ આપણને આવો અનુભવ થાય છે? યોગ નિદ્રામાં કેમ આપણને સુખ શાંતિનો અનુભવ થાય છે? તેની પાછળનું કારણ, તો યોગ નિદ્રા કરવાથી તમારી વેગસ નર્વ એક્ટિવેટ થાય છે અને તેનો સીધો પ્રભાવ આપણા મન અને શરીર પર આપણે જોઈ શકીએ છીએ. બીજો એક નાનો પ્રયોગ બતાવું, તે પણ ખૂબ જ ફાયદાકારક અને ઉપયોગી છે. શું કરવાનું છે તેમાં? તમે કોઈ એક જગ્યાએ ઊભા રહી અને શરીર કમરમાંથી ટટ્ટાર રાખી, સીધું રાખી અને જોરથી ઊંડો શ્વાસ ભરવાનો છે અને તમારું જે પેટ છે તેને ફૂલાવવાનું. શ્વાસ બને તેટલી વાર રોકી રાખવાનો છે અને પેટ ફૂલેલું રાખવાનું છે. પછી ધીમે ધીમે શ્વાસ બહાર કાઢવાનો છે. જ્યારે તમે આવું કરો છો તેનાથી પણ તમારી વેગસ નર્વ એક્ટિવેટ થાય છે. બીજું કે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે તેને બિલકુલ ચાવી ચાવીને ખાઓ. ચાવી ચાવીને ધીમે ધીમે ખાવાથી પણ વેગસ નર્વ એક્ટિવેટ થાય છે. ઉપવાસ કરવાથી પણ વેગસ નર્વ એક્ટિવેટ થાય છે. એટલા માટે જ બધા ધર્મશાસ્ત્રોમાં ઉપવાસનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે. એટલે કે જ્યારે પણ તમે ઉપવાસ કરો છો ત્યારે તમે તમારા જીવનને પ્રગતિ તરફ લઈ જાઓ છો. તો આ હતી કેટલીક ટિપ્સ કે જેને જીવનમાં અપનાવવાથી તમે વેગસ નર્વને એક્ટિવેટ કરી શકો છો અને દરરોજ જો તેનો અભ્યાસ કરશો તો ધીમે ધીમે તમે તમારા જીવનમાં ખૂબ જ સારું પરિણામ તમે મેળવી શકશો. તમે ખૂબ જ સારું ઉચ્ચ કક્ષાનું આનંદમય જીવન જીવી શકશો. આ ટિપ્સ અપનાવવાથી તમારું શરીર તો સારું રહેશે અને સાથે સાથે તમારું મન પણ પ્રફુલ્લિત રહેશે, જે તમને જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે. તો આજના વિડીયોમાં અહીં સુધી. થેન્ક યુ વેરી મચ.